કોઈને એવું છે કે પ્રાકૃતિક કૃષિ સિવાય જે છે એ કોઈ ગાય આધારિત કૃષિ જે છે એના માટે રમણીકભાઈ વાત કરે છે, કોઈ ઝેર મુક્ત કૃષિની વાત કરે. અહીં ડાંગ જિલ્લામાં તો ઝેર છે જ નહીં. સરકારે આખા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરીકે જાહેર કરી દીધો છે અને પ્રોત્સાહન રૂપે રકમ પણ ડિક્લેર કરી દીધી છે. પ્રતિ વર્ષ આટલા રૂપિયા તમને મળી જશે. મારો એ વિષય જ નથી. મારો વિષય છે આખા ગુજરાતને સ્પર્શે એવો કે તમારો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો હોવો જોઈએ. 7 નંબર આપણે એવું માનીએ છીએ કે મારી પાસે 7 નંબર છે. 7 નંબર હોવા માત્રથી માલિકી એકનો કશો પુરાવો નથી. 7 નંબરની અંદર જેટલી નોંધો છે, તમારા નામ છે, એના માલિક એક ઉત્તરોત્તર મળે છે કે નહીં, એ જમીનના તમે મૂળ માલિકો છો, કોઈ ટુકડાધારા નીચે ફસાતા નથી ને. ભાઈ ભાઈને ઇસ્યુ હોય જ છે ને. માનો કે જમીન છે ને કટકા કરવા છે તો કટકા થતા નથી. અત્યારે 40 ગુઠા અને 20 ગુઠા બે નિયમ છે. પિયત જમીન માટે, બિન પિયત માટે 40 અને બાગાયતા એની ક્યારીની જમીન અને ભાઠાની જમીન આમાંની એકે તમારે લાગુ પડતી નથી. ભાઠાની જમીન અને ક્યારીની જમીન એમાં 20 ગુઠા કરવા દે છે. સરકારે હવે એક નવો પરિપત્ર હજી બહાર નથી પડ્યો. સરકારે એક લો માટેની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી છે કે કોઈ પણ જગ્યાએ હવે 10 ગુઠા અને 20 ગુઠાના ટુકડા થઈ શકશે. આનો મારી દ્રષ્ટિએ વધારે બેનિફિટ મળશે તો ડાંગ જિલ્લાને મળશે. કારણ કે અમારે ત્યાં તો હજી 40 ગુઠા અને 20 ગુઠાના ટુકડા છે જ નહીં. જમીનો જે છે 100 ગુઠા ઉપરની છે. 100 ગુઠા ભૂલી જાઓ, 1000 ગુઠા ને 2000 ગુઠા કહેવાય. ગુઠામાં બોલો એટલે અમે તો વીઘામાં નહીં, હેક્ટરમાં એકરમાં બોલીએ છીએ. એટલે મારી પાસે જમીન છે તો હું એમ કહું મારી પાસે 50 વીઘા જમીન છે તો મને ગુઠા આવડતા નથી કેટલા થાય. 50 ગુણ્યા 40 એટલા થાય. સમજાણું? એટલે 2000 ગુઠા થાય. એટલે અમને લોકોને ત્યાં એવો પ્રશ્ન બહુ નીકળશે. મારી પાસે છે એટલે બીજા પાસે હોય એવું જરૂરી નથી, પણ એવો વર્ગ 1% જ નીકળશે કે જેને આનો બેનિફિટ ફાયદો થાય, અથવા એવો વર્ગ નીકળશે કે જે ગરીબ છે અને ખેડૂત થવું છે એટલે પરાણે બાપ દાદાની જમીનમાં નામ છે તો એ સેપરેટ જમીન કરી શકશે. પણ આવો વર્ગ એ 2 થી 5% છે. પણ તમારામાં 2 થી 5% જ બાકાત રહેશે. 90% વર્ગને આ જરૂરિયાત ઊભી થશે. કારણ કે તમારી આ ગુઠા જ ઓછા છે ને, 10 ને 20 ગુઠાની જગ્યા છે, એમાં 4 જણા બેઠા છે. તો એને પાર્ટીશન કેવી રીતે કરવા એ હું તમને સમજાવીશ. કે માનો કે તમારી પાસે પોતે બોલો છે કોઈ પાસે 40 ગુઠાની જગ્યા એવા કોણ કે 30 ગુઠાની જગ્યા એવા કોણ? તમારી પાસે કેટલા ગુઠા જગ્યા છે? 40 ગુઠા જગ્યા છે. 40 ગુઠા 7 નંબરમાં કેટલા ભાઈઓ છો અત્યારે તમે? કેટલા નામો છે? માનો કે 4 નામ છે તો 4 7 નંબર અત્યારે જુદા નથી થતા. પછી 4 7 નંબર જુદા થઈ જશે. આપણે રાજ્યપાલશ્રીએ પરમિશન આપી દીધી. રાષ્ટ્રપતિમાં ખરડો મંજૂર થવા રહ્યો છે. કારણ કે કોન્કરન્ટ લિસ્ટની બાબત છે, સ્ટેટ લિસ્ટ નથી, એટલે ત્યાં મંજૂરી માટે મોકલવો પડે. બાકીના બધા ખરડા આપણે મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવાની જરૂર નથી. આપણે રાજ્યપાલની સહી થઈ જાય એટલે ચાલે. પણ એટલી બધી ડિટેલ્સમાં આપણે નથી જવું. તમારે એની કંઈ નિસ્બત નથી. તમારે તો નિસ્બત એ છે કે કોઈ પણ વસ્તુ આપણી પાસે તૈયાર થઈ એટલે રેડી ટુ ઈટ હોવી જોઈએ. આપણે એને ખાઈ શકવા જોઈએ. આપણે મહત્વનું ઈ જ છે ને, બરોબર છે ને? આપણે ભાવતી હોવી જોઈએ. ન ભાવે તો એ ખાવાનો મતલબ શું છે? અને પચવી જોઈએ. ત્રીજા નંબરની વસ્તુ એ છે. તો એમ તમારા માટે 40 ગુઠાની જગ્યા છે, એ ભાગ નથી પડતા તો 4 ભાઈઓના ભાગ થઈ શકશે. હવે 6 ભાઈઓના ભાગ સમજાવું. 6 ભાઈઓના ભાગ તો નવો કાયદો આવ્યા પછી નહીં થઈ શકે, પણ થઈ શકશે. કજિયા ટાળવા માટેના રસ્તા છે. દાખલા તરીકે આપણે 6 ભાઈઓ છીએ, બરોબર છે? 6 માં 2 ને આડું હાલતું હોય, બાકીનાને સીધું હાલતું હોય ને, તો એવા 2 ભાઈઓ ભેગા થઈને એને પાછું 2 એકબીજાને ભળતું હોય, એ ભેગા થઈને કટકો કાપી લે. અમારે 2 ને ભળે છે, તમે 2 ભેગા થઈને કટકો રાખીએ, આનો કટકો રાખી દઈએ, થઈ ગયા ભાગલા. બરોબર છે? તો આ બધી વસ્તુની રેવન્યુનું નોલેજ ખેડૂતો પાસે નથી એટલે જાજા દુઃખી થાય છે. આવી અનેક બાબતો છે.